રાજ્ય પોલીસ મહાનિરીક્ષક દ્વારા 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ રાખવા બાબતે સૂચના આપવામાં આવી છે, જેને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજાઈ રહી છે. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. ટ્રાફિક પીએસઆઈ SF ગોસ્વામીએ જણાવ્યું હતું કે શહેરમાં ખામીયુક્ત વાહનો જેમાં કાળા કાચ, ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનો નંબર પ્લેટ તૂટેલા છે, આ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ ચાલુ છે. હાલ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ છે અને નંબર પ્લેટ તૂટેલા વાહનોના 2 વ્હીલર હોય તો 300 રૂપિયા અને 4 વ્હીલર વાહનો હોય તો 500 રૂપિયા અને મોટા વાહનો હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી કરાઈ રહી છે. હાલમાં 3 વાહનો, 2 નંબર પ્લેટવાળા અને 1 કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જેસીપી ટ્રાફિક વિભાગ, અમારા ડીસીપી ટ્રાફિક વિભાગ અને અમારા એસીપી સાહેબ તરફથી સુરત શહેર વિસ્તારમાં ખામીયુક્ત જે વાહનો ફરી રહ્યા છે હાલમાં, કે જેમને કાળા કાચ, ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે, એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે. અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ. અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય, જેમ કે 2 વ્હીલર વાહન હોય તો 300 રૂપિયા અને 4 વ્હીલર વાહન હોય તો 500 રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કામગીરી ચાલુ છે તે દરમિયાન 3 વાહનો, 2 નંબર પ્લેટ વાળા અને 1 ગાડી કાળા કાચ વાળી ની અમે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. કાર્યવાહી આમ તો જે ડ્રાઈવ આપવામાં આવે છે એ ડ્રાઈવ તો રોજે રોજની હોય છે, પરંતુ જે ખામીયુક્ત વાહનો છે એના વિરુદ્ધ કોઈ ડ્રાઈવની જરૂરિયાત નથી હોતી. એમના વિરુદ્ધ દરરોજે દરરોજ. JDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.